નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો। તાવ અને ડેન્ગ્યુના કારણે 2ના મોત। રક્ષાબંધન પર્વ નિમિત્તે મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા। ટેસ્ટિંગ અર્થે લેબ મોકલાયા। સરથાણામાં પીએસઆઈ 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો। પાસોદરા ક્રિસ્ટલ બંગલોઝમાંથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતું કારખાનું પકડાયું। વરાછામાં હેર સલૂન અને સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ। સુરતના 2 ઇજનેરે દેશનું પ્રથમ ફોન સાથે એઆઈ સંચાલિત ડ્રોન તૈયાર કર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। હાલ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલમાં તબીબો કહી રહ્યા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનું તાવને કારણે મોત થયું છે। સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તોડવાની કામગીરી ચાલી રહી છે। તેના પગલે અલગ અલગ વિભાગની અલગ અલગ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। બાળકોના વિભાગને સ્ટીમ સેલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે અને સ્ટીમ સેલ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાળકોનો વોર્ડ આવેલો છે। હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાને કારણે સૌથી વધુ અસરો બાળકોમાં થઈ રહી છે। બાળકોના વિભાગમાં આવતી રોજબરોજની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે અને સાથે આવતી ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે। તેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ થવાની સંખ્યામાં વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શ્રાવણ માસના તહેવારમાં મીઠાઈ માટે માવાના સેમ્પલ લેવાની કામગીરી બાદ આજે મ્યુનિસિપલના ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે। શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે। લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે। બપોર સુધીમાં 11 જેટલા સેમ્પલો ભેગા કરવામાં આવ્યા હતા અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી। હવે રક્ષાબંધનનો તહેવાર નજીક હોય મીઠાઈની દુકાનમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૂ થઈ રહી છે। ત્યારે આજે પાલિકા દ્વારા ફૂડ વિભાગે સુરતમાં તથા રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ મીઠાઈની દુકાનમાંથી મીઠાઈના 11 સેમ્પલ લઈ લેબમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે। હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોય મીઠાઈનો ઘણી ખરીદી થતી હોવાથી હાલમાં આપણે મીઠાઈનું ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય એવી જગ્યાએ આપણે સંસ્થાની મુલાકાત લઈ અમે સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ। કોર્પોરેશનની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરીમાં જોડાઈ છે અને કયા ઝોનમાં કામ? હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોનોમાં કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી રીતના વેચાણ થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। કરપ્શન બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવીને સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબાલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। પીએસઆઈ લિંબુલા એ તેના એક ગુનાના આરોપીને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી 40,000 રૂપિયાની લાંચ માંગી હતી। પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈની એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ પીએસઆઈ એમજી લિંબુલા કરી રહ્યા હતા। તપાસ દરમિયાન પીએસઆઈ લિંબુલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે
ફરિયાદી પાસે 40,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને ટ્રેપ ગોઠવ્યો હતો, જે ટ્રેપમાં પીએસઆઈ લીંબોલા ફસાઈ ગયા હતા. 40,000ની લાંચ સ્વીકારી હતી અને આ જ સમયે એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને 40,000ની રકમ પણ પરત મેળવી હતી. હાલ પોલીસે પીએસઆઈની ધરપકડ કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં ડુપ્લિકેટની બોલબાલા ચાલી રહી છે. અગાઉ શેમ્પૂ અને તમાકુની ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાયા બાદ હવે ડુપ્લિકેટ ઓઇલ બનાવતું કારખાનું ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાં આવેલ અલગ અલગ કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ બનાવતું કારખાનું સુરત એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. સુરત એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાસુદ્રા મિશન કેનાલ રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ નજીક ક્રિસ્ટલ બંગલોઝમાં જુદી જુદી કંપનીના ટુ વ્હીલર મોટરસાયકલના ડુપ્લિકેટ એન્જિન બનાવતું ઓઇલ બનાવતું કારખાનું આવી ગયું છે. જે માહિતીના આધારે પોલીસે તે જગ્યા પર રેડ પાડી આખું કારખાનું ઝડપી પાડ્યું હતું. આ સ્થળ પરથી કારખાનું ચલાવતા નવનીત કુમાર ઠુમ્મર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી વિવિધ કંપનીના ઓઇલ માટેના કન્ટેનરની સાથે સાથે ડબ્બા અને અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે આરોપી પાસેથી 6,38,000નો મુદ્દામાલ કબજે કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રીચ હેર સલૂન એન્ડ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનું પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા પાડી કૂટણખાનું ચલાવતી 2 મહિલા સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્પામાં કામ કરતી 3 મહિલાઓને પણ મુક્ત કરાવવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે વરાછામાં બોમ્બે માર્કેટ રોડ પર આવેલ સ્વામિનારાયણ સોસાયટી વિભાગ 2માં પહેલા માળે રીચ હેર એન્ડ સ્પા સલૂનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કૂટણખાનું ઝડપી પાડ્યું છે. વરાછા પોલીસે સ્પાની આડમાં 2 મહિલા સંચાલિકા અનિતા શ્રીધર જિંજરાલા અને નીતા પાંડુરંગ રાફલકરની ધરપકડ કરી છે. વરાછા પોલીસે સ્પામાં દેહ વ્યાપાર કરવામાં આવતો હોય તેવી 3 મહિલાઓને પણ મુક્ત કરાવી છે, તેમજ ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે આ મહિલાઓ અને ગ્રાહકોને લઈને આગળની ગુનાહિત કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં જ 2 યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેનિયા અને અભિષેક ખંભાતા એક એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત છે. આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે. ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે અને આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી બની શકે છે, જેમાં લાગેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે, જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધા મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય છે. કો-ફાઉન્ડર મોહિત કેનિયાએ જણાવ્યું હતું કે આ ડ્રોનને એક સિમ કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યું છે, જેના કારણે તેને એક મોબાઈલ નંબર મળે છે અને તમે આ ડ્રોનને સામાન્ય કોલ કરીને કમાન્ડ આપી શકો છો. આ ડ્રોન ઇન્ટેલિજન્ટ છે અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક, ભીડ અને અન્ય પરિસ્થિતિનું વિશ્લેષણ પણ કરી શકે છે. આ ડ્રોન બનાવવાની શરૂઆત અમે એક સ્ટાર્ટઅપ તરીકે 2023માં કરી હતી અને શરૂઆતમાં અમે ઇન્ડોર ડ્રોન બનાવતા હતા અને ધીમે ધીમે અમે માઇનિંગ અને અન્ય સુરક્ષા ક્ષેત્ર તરફ વળ્યા છીએ અને અમે બનાવેલું આ ડ્રોન ખાસ કરીને પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે ડિઝાઇન કરાયેલું છે. આ અમારા ડ્રોનનું નામ છે P40 ડ્રોન. આ ડ્રોન અમે સ્પેસિફિકલી પેટ્રોલિંગ અને સર્વેલન્સના પર્સપેક્ટિવથી બનાવ્યું છે. હવે રાત્રિના સમય પર અગર એઝ અ પોલીસ ઓફિસર હું પેટ્રોલિંગ કરવા જાઉં છું અને ઉપરથી ડ્રોનથી મેં જોયું કે નીચે કંઈ મિશિયસ એક્ટિવિટી થાય છે, એના માટે અમે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ફોન કોલિંગ ફીચર ડ્રોનની અંદર. અગર મને નીચે કોઈ મિશિયસ એક્ટિવિટી દેખાય છે, હું મારા ડ્રોનને સિમ્પલી કોલ કરીશ અને
મારું ડ્રોન ઓળખી જશે કે અભિષેકે કોલ કર્યો છે અને એની જાતે ઉપાડી લેશે ફોન. અહીંયા તું જે પણ બોલીશ મને સ્પીકરના થ્રુથી સંભળાશે, એટલે મને જે બી પબ્લિક અનાઉન્સમેન્ટ કરવા છે એ હું મારા ડ્રોન કોલિંગ ફીચરથી કરી શકીશ. રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, તેમ બજારોમાં પણ લોકો ધૂમ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે સુધી બજારમાં રાખડીની ખરીદી થઈ રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં રાખડીઓનું બજાર શણગારવામાં આવ્યું છે. સુરત આ વખતે દ્રશ્ય થોડુંક અલગ છે અને પાછલા વર્ષમાં જ્યારે ચાઇનીઝ રાખડીઓનું પ્રભુત્વ હતું ત્યારે આ વર્ષે પરંપરાગત રાખડીઓની બોલબાલા જોવા મળી રહી છે. આ વખતે બજારમાં ખાસ સ્વદેશી રાખડીઓની ચમક જોવા મળી રહી છે. લોકલ ફોર લોકલનો મંત્ર સિદ્ધ થઈ રહ્યો છે અને ભારતીય રાખડીઓના વેચાણમાં ભારે ઉછાળો આવી રહ્યો છે. લોકોએ ચાઇનીઝ રાખડીઓનો લગભગ સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો છે અને તેને સંપૂર્ણપણે નકારી કાઢી છે. હવે બજારમાં માત્ર નજીવી સંખ્યામાં ચાઇનીઝ રાખડીઓ દેખાઈ રહી છે. દુકાનદારો કહે છે કે ગ્રાહકોનો ટ્રેન્ડ સંપૂર્ણપણે દેશી રાખડીઓ તરફ વળ્યો છે અને આ વખતે ખરીદદારોની પસંદગી પરંપરાગત અને હસ્તકલા ઉપરાંત સ્થાનિક ડિઝાઇન પર આધારિત રાખડીઓ પર તરફ વળી છે. બાળકો પોતાની રાખડીઓને એક અલગ જ રંગ ધારણ કરી લીધો છે. ડોરેમોન, સિન્ચેન, છોટા ભીમ, મોટું પતલું જેવી વિવિધ કાર્ટૂન પાત્રો પર રાખડી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રાખડીઓમાં લાઇટ, સ્પિનર અને સંગીત જેવી રાખડીઓનો પણ સમાવેશ થાય છે. મારું નામ આફરીન લલાની, હું મોડલ છું અને હું ઘણા વર્ષથી અહીંયા આવું છું અને હું અહીંયાથી જ શોપિંગ કરું છું રાખીની. અહીંયા કલેક્શન તો બહુ જ મસ્ત હોય છે અને સુરતમાં તો રાખી કલેક્શન બધા જ ફેસ્ટિવલ એટલું ધૂમથી લોકો મતલબ ફેસ્ટિવ મનાવે છે, તો આ મોકો કોઈ નહીં છોડે અને રક્ષાબંધન છે તો હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં બનેલી 2 ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત 1000 રૂપિયાનો દંડ નહીં પણ સીધી FIR નોંધવામાં આવશે અને RTOના નિયમ પ્રમાણે 10,000 સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે. આ નવા પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. શહેરના અમુક વિસ્તારમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, પરંતુ ભારે વાહનો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોની સંખ્યાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે અને આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે એક નવો કડક અભિગમ અપનાવ્યો છે. આ અગાઉ સુરત ટ્રાફિક વિભાગના SCP SR ટંડેલે જણાવ્યું હતું કે અગાઉ અમે માત્ર જાહેરનામા ભંગના કાયદા હેઠળ 1000 રૂપિયાનો દંડ ફટકારતી કામગીરી કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિની ગંભીરતા જોતા અમે કાયદાકીય કાર્યવાહીને વધુ કડક બનાવીએ છીએ. ભારે વાહનોની બેદરકારીના કારણે રસ્તા પર અનેક અકસ્માતો બને છે અને લોકો ભયમાં મુકાયા છે. તેને કારણે હવે FIR નોંધવાની સાથોસાથ ભારે દંડનીય કામગીરી પણ કરવામાં આવશે. જ્યારે પોલીસની 2 દિવસની ખાસ ડ્રાઈવમાં 102 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને તેમના ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત વિસ્તાર સમય દરમિયાન મોટાભાગના ભારે હેવી વ્હીકલો પ્રવેશે છે, જેના લીધે સેટલ જેવા ક્યાં તો ગંભીર પ્રકારના અકસ્માત બને છે. આવો જ એક બનાવ ગઈકાલે RR મોલ પાસે બનેલો અને એ બાબતે પોલીસ ખાસ આ બનાવ ન બને અને આવા બનાવો ભવિષ્યમાં પણ ન બને એ માટે જે પ્રતિબંધિત સમય છે, જેવો કે સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કોઈ પણ હેવી વ્હીકલ સુરત શહેરના અંદર પ્રવેશ પર નિષેધ છે. આવા સમય દરમિયાન કોઈ પણ હેવી વ્હીકલ આવશે તો એને અમે ડિટેન કરીએ છીએ, તેમજ તેને RTO મેમો આપી એની પાસે દંડ વસૂલવાની પણ કાર્ય કરીએ છીએ અને આ જે પ્રતિબંધિત સમય દરમિયાન જે આ વ્હીકલ લઈને આવ્યા છે તેને અમે જાહેરનામા ભંગ બદલ એના વિરુદ્ધ FIR કરી દંડાત્મક કાર્યવાહી કરીએ છીએ, જેથી કરી એને કોર્ટમાં પણ એના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવે છે.
જેથી કરીને મેઇન ઉદ્દેશ એ છે કે આવા પ્રકારના જે હેવી વ્હીકલો સિટીમાં પ્રવેશે છે, જેના લીધે અકસ્માતો થાય છે, એ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય અને જે પ્રજામાં મોટા વ્હીકલો આવવાથી ઘણી વખત નાના બાઇક હોય અથવા તો ફોર વ્હીલર હોય એને ડર અનુભવે છે અને એ લોકો સુરક્ષિત ચલાવી શકાતા નથી. એટલે પ્રજાના હિત માટે આવા વ્હીકલો ન પ્રવેશે એ માટેનું ખાસ તકેદારી રાખી હાલ ડ્રાઈવ રાખેલી છે. એમાં દરેક સુરત શહેરના નાકે કે જ્યાંથી હેવી વ્હીકલો પ્રવેશે છે એવા નાકા ઉપર પોલીસના માણસો ગોઠવ્યા છે અને આવા વ્હીકલો પર સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. શહેરમાં ગુનાખોરીઓના કિસ્સામાં વધારો થતાં પોલીસ તંત્ર દ્વારા નવતર પગલાં ભરવામાં આવ્યા છે. સુરત પોલીસ દ્વારા કાયદામાં સંડોવાયેલા આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનો ભય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સરઘસ ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારથી સુરત શરૂ કરીને ભાગળ સુધી લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી ફરી ચોક બજાર સુધી લાવવામાં આવ્યું હતું. મુખ્યત્વે આરોપીઓમાં ચોરી, લૂંટફાટ, મારામારી, તોડફોડ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જાહેર સરઘસનો મુખ્ય ઉદ્દેશ શહેરના નાગરિકોમાં કાયદાની સભાનતા ઊભી કરવાનો છે, ન કે ભય ઊભો કરવો. તેમજ ભવિષ્યમાં કોઈ ગુનામાં સંડોવાતા પહેલાં લોકો બે વાર વિચારે તે માટે આ નમૂનારૂપ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર અવરોધકારક પગલાઓના રૂપમાં આ કાર્યવાહી ગુનાખોરી સામે કડક સંદેશ આપે છે. આવનારા સમયમાં પણ આવા જાહેર સરઘસની પ્રક્રિયા ચાલુ રહેશે. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક પોલીસના નામે ઉઘરાણી કરતા નજરે પડ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયેલા વિડીયો ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલ ચાની દુકાનનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં દેખાઈ રહેલો યુવક દુકાનદાર પાસે વિમલ અને સિગરેટની માંગણી કરે છે અને પોતે પોલીસનો માણસ હોવાનું કહી ધાકધમકી પણ આપે છે. દુકાનદારે પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ વાલ્મીકી પાટીલ હોવાનું કબૂલ્યું હતું અને ખાસ બાબત એ છે કે તે સચિન પોલીસ સ્ટેશનમાં PCR પર ફરજ બજાવે છે તેવી માહિતી પણ તેણે આપી હતી. દુકાનદારે તરત જ ભેસ્તાન પોલીસને PCR બોલાવી તેની જાણ કરી હતી અને ત્યારબાદ યુવકને ભેસ્તાન પોલીસના હવાલે કર્યો હતો અને સમગ્ર ઘટનામાં વિડીયો આસપાસના લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.